સુરત શહેરમાંથી ફરી એકવાર આગની મોટી ઘટના સામે આવી છે। રિંગ રોડ વિસ્તારમાં આવેલી મિલેનિયમ એક ટેક્સટાઇલ માર્કેટમાં દુકાનમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ છે। સુરતના રિંગ રોડ વિસ્તારમાં આવેલી જાણીતી મિલેનિયમ એક ટેક્સટાઇલ માર્કેટમાં ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી કપૂર લહેંગા અને શૂટની દુકાનમાં અચાનક આગ ફાટી નીકળી હતી। આગ લાગતા જ માર્કેટમાં હાજર લોકોમાં હાહાકાર મચી ગયો હતો। ઘટનાની જાણ થતાં ફાયર વિભાગને તાત્કાલિક માહિતી આપવામાં આવી હતી। 3 ફાયર સ્ટેશનથી 5થી વધુ ફાયર ગાડીઓ ઘટના સ્થળે દોડી આવી અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ શરૂ કર્યો હતો। આ દરમિયાન હાજર લોકો દ્વારા દુકાનમાં રહેલા લહેંગા અને શૂટના જથ્થાને બચાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો। મહત્વની વાત એ છે કે 23 દિવસ પહેલા પણ આ જ માર્કેટમાં આગની ઘટના બની હતી, જેના કારણે વેપારીઓમાં ફરી ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। મિલેનિયમ ટેક્સટાઇલ માર્કેટમાં વારંવાર આગ લાગતા વેપારીઓના શ્વાસ અદ્ધર થઈ ગયા છે। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।